આંબાકુટ જે ગામ છે એના જંગલ વિસ્તારમાં તારીખ 9/9/2024ના સાંજના સમયમાં અમારા જે હંગામી રોજમદાર છે આંબાકુટ બીટના જે ગણપતભાઈ ટેટાભાઈ બારિયા, એમની ઉંમર વર્ષ 45 હતી. તેઓ 9 તારીખે સાંજે જંગલ સંરક્ષણની જે કામગીરી છે તેમાંથી ઘરે પરત ફરતા હતા. તો વિશ્રામ માટે તે ત્યાં બેઠા હતા. એવા સમયમાં 5:30ના અરસામાં સાંજે વન્ય પ્રાણી દીપડા દ્વારા તેઓના પર જીવલેણ હુમલો થયો હતો અને આ દુર્ઘટનાની અંદર તેઓનું દુઃખદ અવસાન થયેલ છે. અને 10 તારીખે સવારે એમના પરિવારજનોને અમારા વન કર્મચારીઓ દ્વારા શોધખોળ કરતા તેમની બેગને એ એરિયામાંથી મળી આવેલ હતી. અને જે બધા આજુબાજુના જે પુરાવા છે તે મળતા આગળ તપાસ કરતા તેઓનો મૃતદેહ મળી આવ્યો. તાત્કાલિક પોલીસ ડિપાર્ટમેન્ટને અમારા ત્યાં જે અધિકારી કર્મચારી છે ત્યાં પહોંચી ગયા હતા અને ઊંડાણપૂર્વક તપાસ કરતા જે દીપડા છે, દીપડા દ્વારા જે એમને ઈજા થયેલી છે અને જે બોડીના જે પાર્ટ્સ છે એના પર જે નહોર માર્યા છે એ બધું અને એમના જે વાળ છે એ બધા દીપડા અને હ્યુમનના એ ત્યાં મળી આવ્યા. અને એના પરથી જે પીએમ છે એના આધારે પુરવાર થયું છે કે વન્ય પ્રાણી દીપડા દ્વારા એ હુમલામાં એમનું અવસાન થયું છે. અને તાત્કાલિક પછી અમારા ડીઓકો સર દેસાઈ સાહેબ છે એમના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક પિંજરા અને એ મૂકવામાં આવ્યા કંચન સાહેબના એમના માર્ગદર્શન હેઠળ. અને ગણતરીના કલાકોમાં એ જ રાત્રે વન્ય પ્રાણી દીપડાને ઝડપી પાડવામાં આવ્યો છે અને રેસ્ક્યુ કરીને એને પિંજરે લેવામાં આવ્યો છે. અને વન વિભાગ દ્વારા 5 લાખની સહાય આપવામાં આવશે, જે ગુજરાત સરકારના પરિપત્રના આધારે. એના જે સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યા છે એના વાર્ડના અને ડીએનએ એનું કાર્યવાહી આગળ હાથ ધરી છે. અને એના જે સ્કેચ છે એ વિશેરા કલેક્ટ કરીને એના નમૂના કલેક્ટ કરીને એની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.